ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 45. યદિ મામ અપ્રતિકારમ શસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યો તન્મે ક્ષેમતરં ભવેત. યદિ મામ અપ્રતિકારમ શસ્ત્રમ અશસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યો તન્મે ક્ષેમતરં ભવેત. યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યો તન્મે ક્ષેમતરં ભવેત. યદિ જો મામ મને અપ્રતિકારમ પ્રતિકાર ન કરવાથી અશસ્ત્રમ શસ્ત્ર સજ્જ થયા વિના શસ્ત્રપાણયઃ શસ્ત્રધારી ધાર્તરાષ્ટ્રાઃ ધૃતરાષ્ટ્રના પુત્રો રણે યુદ્ધભૂમિમાં હન્યુહો હણે તત તે મે મારા ક્ષેમતરમ શ્રેયસ્કર ભવેત થશે. અનુવાદ: જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર થશે. ભાવાર્થ: ક્ષત્રિયોના યુદ્ધ કરવાના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે એવી પ્રથા છે કે નિશસ્ત્ર તથા યુદ્ધ વિમુખ થયેલા શત્રુ પર આક્રમણ કરવું નહીં. પરંતુ અર્જુને એવો નિર્ણય કર્યો કે શત્રુ ભલે આવી વિષમ સ્થિતિમાં તેમની ઉપર આક્રમણ કરે તો પણ પોતે યુદ્ધ કરશે નહીં. તેણે એવો વિચાર કર્યો નહીં કે સામો પક્ષ યુદ્ધ માટે કેટલો તત્પર હતો. આ બધા લક્ષણો તેના ભગવાનના મહાન ભક્ત હોવાના કારણે ઉત્પન્ન થયેલી હૃદયની કોમળતાને લીધે જ દેખાય છે. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં આપણે ચર્ચા કરી કે મહાભારત યુદ્ધના પ્રારંભમાં અર્જુન કુરુક્ષેત્રની અંદર જ્યારે પ્રવેશ કરે છે અને અર્જુનના મનમાં પોતાના સ્નેહીઓને લઈને જે વિષાદ પ્રગટ થયો છે, આ વિષાદને જસ્ટિફાઈ કરવા માટે
અર્જુન અલગ અલગ પ્રકારના તર્ક આપી રહ્યા છે, અને એ તર્કનો સાર એ છે કે યુદ્ધરૂપી જે આ ઘોર કર્મ છે એના કારણે મને પાપ લાગવાનું છે. અને આ ચર્ચાના ક્રમમાં પૂર્વ શ્લોકની અંદર આપણે ચર્ચા કરી કે અર્જુનને યુદ્ધ નહીં કરવાનું એકમાત્ર કારણ જે છે એ છે પાપનો ભય. અને પાપ શેના માટે છે? તો કે છે રાજ્ય અને સુખના લોભથી આ યુદ્ધ જે અમે કરવા જઈ રહ્યા છીએ એના કારણે અમને પાપ લાગવાનું છે. અને એટલા માટે અર્જુન યુદ્ધ કરવા ચાહતા નથી. તો જો વિશેષ વાત એક ઈ છે કે યદ રાજ્ય સુખ લોભેના, અર્જુન એવું માને છે કે મારા આ પાપ લાગવા પાછળનું કારણ લોભ છે. પણ વાસ્તવિકતા એ છે કે અર્જુન મોહના કારણે ગ્રસિત છે. અને આ મોહ એક એવો દોષ છે કે એ આવ્યા પછી ખબર નથી પડતી કે મોહ છે. અર્જુનમાં પણ સેમ સમસ્યા રહી કે છે મોહના કારણે દોષ, પણ અર્જુન માને છે કે આ સમસ્યાનું કારણ જે છે એ શું છે? લોભ છે. અને એટલા માટે સ્વજન પ્રતિ અર્જુન પોતાના ભાવને વ્યક્ત કરતા આ જે શ્લોકનું ઉચ્ચારણ એણે કર્યું, તો આજનો જે શ્લોક છે એમાં ભગવાન હજી સુધી અર્જુનની દલીલોને શાંતિથી સાંભળી રહ્યા છે. તો અર્જુને ગયા શ્લોકમાં એક વિશેષ શબ્દનો પ્રયોગ કરેલો, અને એ છે મહત પાપમ. અર્થાત આ યુદ્ધરૂપી કર્મની અંદર અર્જુનને પાપનું દર્શન થઈ રહ્યું છે. અર્જુન જોવે છે કે હું પાપ કરવા જઈ રહ્યો છું. પણ માની લો ભગવાન પૂછે કે અર્જુન તને કેમ આમાં પાપ દેખાય છે? તો અર્જુને કીધું સીધી વાત છે, યુદ્ધ શા માટે કરીએ છીએ? રાજ્ય અને સુખના લોભ માટે. અને આ લોભ માટે અમે અમારા સ્વજનોને પણ મારવા માટે તૈયાર થઈ ગયા છે. આ લોભ કાંઈ નાનો એવો નથી, કેવડો છે? સ્વજનને મારવા માટે પણ અમે તૈયાર છીએ. આ કોઈ જેવું તેવું પાપ છે? એટલા માટે અર્જુન મહત પાપમ શબ્દનો પ્રયોગ કરે છે. મહત માને બહુ મોટું બૃહદ પાપ છે આ. એ કેશવ, તમે એવું માનતા હોય કે આ સામાન્ય કર્મ છે, એવું નથી. મહત પાપ છે. તો આજના શ્લોકમાં અર્જુન એણે જેટલી પણ ચર્ચા કરી ભગવાન સાથે, આ બધી ચર્ચાનો નિષ્કર્ષ જે છે એ આજના શ્લોકમાં અર્જુન પ્રસ્તુત કરે છે. જેટલી દલીલો આપીને એ બધાનો સાર હવે કહી દે ભગવાન. તો નિષ્કર્ષ એ છે કે એક ભક્ત તરીકે અર્જુનની સ્થિતિ જોવો તમે. અર્જુન શું કહે છે કે જો શસ્ત્ર ધારણ કરેલા જે ધૃતરાષ્ટ્રના પુત્રો છે એ નિશસ્ત્ર થયેલા એવા અમે, જો એ અમને મારી નાખે તો પણ અર્જુન કે અમારા માટે શ્રેયસ્કર છે, કલ્યાણ કરવા વાળું છે. તો વિચાર એ કરવાનો છે કે કરુણાના ભાવમાં અર્જુન એટલા બધા ઊંડા ઉતરી ગયા છે કે અર્જુનને એ વિચાર આવે છે કે આ લોકો જો અમને મારી નાખે તો અમારે એને મારવાના થતા નથી. અને મારા હાથમાં કદાચ શસ્ત્ર ન હોય અને છતાંય અમને મારી નાખે તો પણ અમારા માટે એ કલ્યાણકારી છે.
અર્જુનની આ કરુણા આવી ગઈ છે અહીંયા સુધી. બહુ વિચારણીય વસ્તુ છે. ઘણા ભક્તો મને ગયા ગુરુવારે એવું કહેતા હતા કે પ્રભુજી હવે આવતા શ્લોકમાં હું કહેશું, આ શ્લોકમાં તો એવી કોઈ વાત દેખાતી નથી. પણ વાસ્તવમાં અર્જુન એક બહુ ગંભીર ચર્ચા કરી રહ્યા છે આ શ્લોકમાં. હમણાં સુધી અર્જુનના મનમાં એક વિચાર ચાલે છે. અર્જુન એ વિચાર કરે છે કે યુદ્ધ માટે તો અમે તૈયાર છીએ. 42 નંબર શ્લોક આ ચાલી રહ્યો. 44 નંબર શ્લોકમાં અર્જુને શું કીધું? યુદ્ધ માટે અમે તૈયાર છીએ. એ ચર્ચા કરી. એનો અર્થ એ છે કે હવે અર્જુન કદાચ એમ ચાહે કે મારે યુદ્ધ બંધ કરી દેવું છે તો યુદ્ધ અર્જુન બંધ કરી શકે એમ નથી. મતલબ અર્જુન એનાઉન્સમેન્ટ નહીં કરી શકે કે મારે યુદ્ધ નથી કરવું, હાલો આ પૂરું કરો, બધું વિરામ કરો યુદ્ધમાં. કેમ? કારણ કે યુદ્ધ માટે તો રેડી થઈ ગયા છે, તૈયાર છે. 44 નંબર શ્લોક અર્જુને તૈયાર બતાવી દીધી છે. તો અર્જુન બાજુથી તો આ વાત પૂરી થઈ ગઈ. એ તો યુદ્ધ બંધ કરવાની ઘોષણાના પક્ષમાં નથી અને એ કરી શકે એમ નથી. બીજું કે અર્જુનનો એક બીજો વિચાર એ હતો કે માની લો હું યુદ્ધ બંધની ઘોષણા ન કરી શકું, પણ આ ધૃતરાષ્ટ્રના જે પુત્રો છે એ કદાચ એવું વિચાર કરે કે અર્જુન આટલો મહાન યોદ્ધા છે, આટલો શક્તિશાળી યોદ્ધા છે, અને આ અર્જુનની સામે લડવાની આપણી શક્તિ નથી, તો કદાચ મારા સામર્થ્યનો વિચાર કરી અને આ જે લોકો લડવા માટે આવ્યા છે એ કદાચ પ્રોગ્રામ કેન્સલ કરી નાખે. હમણાં તો અર્જુન એ વાટે આ બધું ખેંચી રહ્યા છે લાંબુ, કે કદાચ સામા પક્ષેથી એવો સંદેશ મળી જાય કે ભાઈ અર્જુન જેવા મહાન ધનુર્ધરની સામે અમારે લડવું નથી, તો ભાઈ આપણે યુદ્ધ બંધ કરો સામા પક્ષથી. પણ અર્જુન ભગવાનની અરે વાત કરતા કરતા સામે નજર કરે કોઈ આવે છે એને પાછી. પણ આવું કાંઈ અર્જુનને ઈ ખબર પડી કે હવે સામેની સાઈડથી તો કાંઈ બંધ રહે એવું છે નહીં, એટલે આમાંય કાંઈ થાય એમ નથી. તો અર્જુનનો બીજો વિચાર પણ ફેલ, કે સામેવાળા પક્ષમાં આવી કોઈ યોજના છે નહીં. આનો અર્થ શું છે? અર્જુન યુદ્ધ બંધ કરવાની ઘોષણા કરીએ કેમ નથી, સામેનો પક્ષ જે છે એ યુદ્ધ બંધ કરવા તૈયાર નથી. એનો સીધો અર્થ એ થયો કે અર્જુન મરવા ચાહે છે. વિકલ્પ બધા જ્યારે બંધ થઈ જાય ત્યારે વ્યક્તિ શું વિચાર કરે? મૃત્યુ, મરવાનો વિચાર કરે છે ને. તો અર્જુનને પણ આ શ્લોકમાં મરવાનો વિચાર આવી રહ્યો છે, કારણ કે ઓપ્શન બધા બંધ થઈ ગયા છે. અને મરવું છે ક્યાં અર્જુનને? હવે એ ચોઈસ છે ને, ક્યાં મરશે, કેવી રીતે મરશે. અર્જુનને યુદ્ધમાં મરવું છે, બીજી કોઈ રીતે નહીં. યુદ્ધમાં મૃત્યુ ચાહે છે. કેમ? કારણ કે અર્જુનને તો બહુ પ્રોબ્લેમ છે આ સ્થિતિમાં જે છે. સમસ્યા એ છે, એક તો એ યુદ્ધ બંધ કરીએ કેમ નથી, અને બીજું પોતાના સ્વજનોનો એ વધ કરી શકે એમ નથી. આ બે પ્રોબ્લેમ છે. યુદ્ધ બંધ નથી થાય એમ ને સ્વજનનો વધ પણ નથી થાય. તો ઉપાય શું છે આનો? તો અર્જુને વિચાર કર્યો કે ઉપાય એ છે કે યુદ્ધ તો કરવાનું છે. ધ્યાનથી સમજો આ વાત. અત્યાર સુધી અર્જુનને એમ હતું કે મારે નથી લડવું, હાવ પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો. પણ આ શ્લોકમાં વિચાર્યો હાવ તો કેન્સલ થાય એમ નથી, તો પછી એણે ઉપાય શોધ્યો અર્જુને. અને ઉપાય એ છે, અર્જુન કે હું જ શસ્ત્ર ત્યાગ કરી દઉં, રથ લઈને જાશું યુદ્ધમાં, ભગવાન રથ ચલાવશે, હું પાછળ ઊભો છું, પણ મારા હાથમાં કોઈ શસ્ત્ર નહીં હોય. અને જો હું શસ્ત્ર છોડી દઉં અને આ સમયે ધૃતરાષ્ટ્રના પુત્રો જો મને મારી નાખે તો આપણું કામ થઈ જાય. અર્જુનનો આ વિચાર છે. કદાચ મનમાં એવો ભાવ આવે કે ભાઈ
એ લોકો શું કામ મારે અર્જુનને? તો કે એ તો ગમે એમ મારે, એને ત્યાં કઈ નીતિ જેવું છે નહીં. એને આને પાંડવોને પહેલાય કપટથી મારવાનો પ્રયાસ થયો છે, તો હાથમાં શસ્ત્ર ન હોય ત્યારે અર્જુનને શું કામ ન મારે? અર્જુને યાદ કરી પૂર્વની બધી લીલાઓ, તો એના મનમાં એ ભાવ થયો કે નહીં, આવડા તો મારશે, તો એના હાથે મરી જવું એ વધારે બેટર છે. ધૃતરાષ્ટ્રના પુત્રો જ મારી નાખે તો ભાઈ મારે જ કંઈ કરવું જ નહીં પડે. અર્જુન કે આને જેવો હું મરી જઈશ તો યુદ્ધ ઓટોમેટિક, મારા એકના મૃત્યુ પછી મારા બીજા બધા સ્વજનો જીવિત રહેશે. અર્જુન આ વિચાર કરે છે. પણ આપણે જો આની ઉપર વિચાર કરીએ તો પ્રશ્ન પાછો ઊભો થાય છે કે અર્જુન જે વિચારે છે એ પોસિબલ નથી. શું કામ? આની સંભાવના કેમ નથી? બીજા અધ્યાયના 35 નંબર શ્લોક અનુસાર જો અર્જુન યુદ્ધનો ત્યાગ કરે તો સામેવાળા પક્ષ એ નહીં સમજે કે અર્જુન કરુણાના કારણે યુદ્ધ છોડીને વહી ગયા, આ પરિવારને બચાવવા યુદ્ધ છોડ્યું, એ શું માનવાના છે? અર્જુને ડરના કારણે યુદ્ધ છોડી દીધું. અર્જુનને ભય લાગ્યો એટલે અર્જુને યુદ્ધ છોડી દીધું છે. અને 18મા અધ્યાયના 60 નંબર શ્લોક અનુસાર ભગવાન કહે છે, અર્જુન તું કદાચ યુદ્ધ છોડવા માંગ તોય તું યુદ્ધ તો છોડી શકવાનો નથી. શું કામ? કારણ કે 18.60 ની અંદર ભગવાન કહે છે ક્ષત્રિયોનો સ્વભાવ છે યુદ્ધ કરવું અને વિવશ થઈને યુદ્ધ કરશે. કારણ કે ક્ષત્રિય ક્યારેય યુદ્ધથી પલાયન કરતા નથી. એ મૃત્યુને પસંદ કરે પણ એકવાર રણ મેદાનમાં આવી ગયા પછી પાછો જાય નહીં. ક્ષત્રિયમાં ભાવ નથી, પલાયન તો એના સ્વભાવમાં નથી. આપણે ગુજરાતમાં એક સુભાષિત કહે છે ને, વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, પણ સુરા બોલ્યા નવ ફરે, ભલે પશ્ચિમ ઉગે સુર. એકવાર સૂર્ય પશ્ચિમમાં ઉગી શકે પણ ક્ષત્રિય બોલ્યો તો પછી એનું વચન અફર છે. તો ભગવાન એ જોવે છે કે આ ના ભળે પાડે, પણ વાસ્તવિકતા તો એ છે કે યુદ્ધ તો આ કરશે. તો મુખ્ય વાત એ છે કે અર્જુન અધર્મથી બચવા માટે, પાપથી બચવા માટે પ્રાણ ત્યાગ કરવા માંગે છે. અને એનું એકમાત્ર કારણ એ છે કે જે પણ મહાપુરુષો છે એના જીવનમાં આચરણ તમે જોવો તો એ સ્વાભાવિક છે કે વ્યક્તિ ધર્મના પાલન માટે, પાપથી બચવા માટે પ્રાણનો ત્યાગ કરી શકે પણ ધર્મને ક્યારેય ત્યાગ કરતો નથી. આ મહાપુરુષોનું એક સ્વાભાવિક લક્ષણ છે. અને અર્જુન તો મહાપુરુષ છે, અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિ તો છે નહીં. એટલે અર્જુન વિચાર કરે છે કે પાપથી જો બચવું હોય, અધર્મથી જો બચવું હોય તો બેટર એ છે કે હું પ્રાણ ત્યાગ કરી દઉં, પણ પાપને સ્વીકારવા તૈયાર નહીં થાવ, અધર્મ ક્યારેય નહીં કરો. તો મહાપુરુષોના જીવનમાં આ એક વસ્તુ સ્વાભાવિક દેખાય છે કે પાપથી બચવા એ હર સમય પ્રાણ ત્યાગ કરવા માટે તત્પર હોય છે. તમે જો એવા ઘણા ઉદાહરણો છે ભક્તોના જીવનમાં. મહારાષ્ટ્રની અંદર એક ભક્ત થયા નામદેવજી. તો નામદેવજી મહારાજ જે છે ને એને એકાદશીમાં બહુ નિષ્ઠા, પૂર્ણ નિષ્ઠા, અને એવું એકાદશી વ્રત પાલન કરે કે એકાદશીના દિવસે અન્ન ગ્રહણ તો નથી કરતા પોતે, પણ કોઈને અન્ન આપે પણ નહીં. તો આસપાસ રહેવાવાળા જે બ્રાહ્મણો હતા ને એને બહુ દ્વેષ થતો આનાથી. એ કે આને બહુ ઘમંડ છે પોતાના વ્રત ઉપર, પોતાના નિયમ ઉપર. તો એ કે કોઈને કાંઈ આપતો નથી, અને એની ચર્ચા મંડી થવા. તો ભગવાનને વિચાર થયો કે ભક્તની બદનામી થઈ રહી છે તો આને ચમત્કાર તો દેખાડવો પડશે આ લોકોને.
કે એક ભક્તની નિષ્ઠા કેવી છે. તો ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને નામદેવજીને ત્યાં બેલ માર્યો. નામદેવજીએ દરવાજો ખોલ્યો. ભગવાને કીધું ભિક્ષામ દેહી. નામદેવજી કે આજ એકાદશી છે, કાલ આવજો, જાઓ. તો ઓલા બ્રાહ્મણ કે ભાઈ વાત સાંભળો, હું 7 દિવસથી ભૂખ્યો છું, મેં કાંઈ ખાધું નથી, કાંઈ પીધું નથી, અને આગળ હવે જવાની મારી ક્ષમતા નથી, એટલે કાંઈક ને કાંઈક તો મને ભિક્ષામાં આપો, કારણ કે અન્ન વગર મારા પ્રાણ નીકળી જાય. તો નામદેવજી મહારાજ કહે છે કે ભાઈ મને કાંઈ વાંધો નથી તમારી સેવા કરવામાં, પણ આજે એકાદશી છે અને એકાદશીના દિવસે હું કોઈને અન્ન આપતો નથી. હું ખાતો તો નથી પણ કોઈને આપતો પણ નથી, ખવડાવતોય નથી. તો બ્રાહ્મણે કીધું કે એ બધી વાત મારે કાંઈ સાંભળવાની નથી, મને ભૂખ લાગી છે અને જો અન્ન નહીં મળે તો મારા પ્રાણ નીકળી જાય. હવે આ બેયની ચર્ચા ચાલતી, એમાં પાડોશી ભેગા થયા બધા, આજે ઈર્ષાળુઓ હતા એ બધા, અને એણે ભેગા થઈને કીધું મહારાજ શું સમસ્યા? બોલે ભિક્ષા માગું છું, દેતો નથી, કે છે આજે એકાદશી છે અને વ્રતનું જ્ઞાન આપે છે. તો ઓલા પાડોશીઓ જે હતા એણે કીધું કે અમને ખબર જ છે આ ઢોંગી છે હે ને, પણ આજ તો હવે સત્ય સામે છે બધાની. ભાઈ નામદેવજી કે એવું કાંઈ નથી કે મારે નથી દેવું, પણ મૂળ વાત એ છે કે આજે એકાદશી છે અને એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરવું કે અન્ન કોઈને આપવું, આ બે દોષ છે અને આ પાપ કરવા હું માગતો નથી. બોલે પાપ નથી કરવું તો આ બ્રાહ્મણનો અપરાધ કરશો તમે. બોલે અપરાધ શું કામ? એના સિવાય જે જોઈએ માગી લે, ફળ ફૂલ આપી દઉં. તો બ્રાહ્મણે કીધું આટલા દીથી ભૂખ્યો છું, ડાયરેક્ટ ફળ ખાશ તો મારું પેટ ગડબડ થાય ને કેટલો પેટમાં દુખાવો થાય, શું થાય ખબર છે. તો નામદેવજી કે કામ કરો ને, છાશ દહીં એવું કંઈક લઈ લો. તો કે એનાથી તો કેટલાય દિવસથી ખાધું નથી, ખબર નહીં મારો ગળું બંધ થઈ જાય, શું એમાં તકલીફ ઊભી થાય બધી. મારે તો અન્ન જ જોઈએ. નામદેવજી કે એ તો નહીં મળે. તો એટલે પાડોશી હતા ને એ હારા થવામાં તો એક્સપર્ટ હોય, તો એ આવ્યા બધા. એ કે મહારાજ આ ખોટો ભગત છે, એક કામ કરો અમારા ઘરે વૈયા હોય, જે જોતું હોય અમે ખવડાવશું, ભલે એકાદશી હોય યાર. તો એટલે બ્રાહ્મણ તે હઠી, એણે કીધું નહીં, ભિક્ષા લઈશ તો અહીંથી જ લેવાની છે, હવે તમારે કોઈના ઘરનું નથી જોતું. ઓલા પાડોશીઓ બહુ સમજાવ્યા કે મરી જાઓ અહીંયા એમના. અરે મરી જાવ તો આને બ્રહ્મ હત્યા લાગશે, બાકી લેવી ભિક્ષા તો આના ઘરે જવું, તમારી કોઈની નહીં હાલે. અને ઓલાને મજા આવી કે આજ તો જામ્યું જ બરાબરી, અમુકને આમાં જ રસ હોય. પછી તો બધા ભેગા થયા ને નક્કી થયું નામદેવજી કે જે કરવું એ કરો, બાકી દેવાન થતું નથી, અને હું જાઉં છું ભજન કરવા, મારે માળા જ એકાદશીમાં વધારે કરવાની હોય કે એને, અને તમે એ કે જે કરવો એ કરો. તો નામદેવજી તો ભજનમાં વયા ગયા અને આ બાજુ ભગવાન ઉભા રહ્યા આખી રાત. અને હવાર થયું ને જોયું બ્રાહ્મણ ઢળી ગયા, બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. અને હવારમાં પાછા પાડોશી આવ્યા બધા. એટલે કીધું એ નામદેવ બહાર નીકળજો, આ હું હાલત કરી તે આ બ્રાહ્મણની. આ બ્રાહ્મણ દેવનું મૃત્યુ થઈ ગયું છે, બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું તને. તો નામદેવજી કે મને શું કામ પાપ લાગે? બોલે તે અન્ન નથી આપ્યું ને, તારા કારણે ભૂખથી આનું મૃત્યુ થઈ ગયું છે, બ્રહ્મ હત્યા લાગી છે, તાનું પ્રાયશ્ચિત કરવું પડશે. નામદેવજી કે બોલો હું પ્રાયશ્ચિત કરવાનું? બોલે આ બ્રાહ્મણને સ્મશાન લઈ જાઉં, એની અરે ચિતામાં તમારે બળવું પડશે, બ્રાહ્મણની વાહે સતી થવું પડશે તમારે. નામદેવજી કે કાંઈ વાંધો નહીં, પાપ કર્યું છે ને મેં, તો પછી મૃત્યુ કોઈ મોટી વાત નથી, ચાલો. તો બ્રાહ્મણને ઉઠાવ્યા અને લાવ્યા સ્મશાનમાં, ચિતા તૈયાર કરી અને એ બ્રાહ્મણ દેવતાને બેહારે નામદેવજીને કીધું બેહી જાઓ તમે આમાં. તો નામદેવજી તો બેહી ગયા. જુઓ ભક્તનો અર્થ શું છે? ભય નથી એને. પાપ થયું છે ને તો મૃત્યુ પણ એના માટે કાંઈ નથી. ચિતામાં બેઠા ભગવાન હુતા હુતા વિચાર કરે, એ કે આ જલ્દી કંઈક કરે સારું, નકર ભગતને ભગવાન બે હારે વયા જાય. હે ચિતામાં બે પડ્યા ને ઓલા અગ્નિ લગાવી
છેલ્લે ભગવાનને થયું કે આ નામદેવ તો કાંઈ નહીં કરે, મારે જ કરવું પડશે. તો ઠેકડો મારીને ભગવાન કૂદ્યા ચિતામાંથી નામદેવને લઈને હારે. તો બધાને થયું કે આલે બ્રાહ્મણ તો જીવે છે એ ક્યાં. તો ભગવાને સ્વયં પ્રગટ થઈ અને નામદેવજીને કીધું કે તારી એકાદશી નિષ્ઠા સત્ય સિદ્ધ કરવા માટે આ લીલા મેં કરી. પણ જો વાત એ છે કે પાપ લાગ્યું એ નામદેવે સ્વીકાર કર્યું, પણ એના બદલામાં મૃત્યુ પણ તૈયાર. તો નામદેવજીને કોઈ ભય નથી. આ ભક્તનો સ્વભાવ છે. તો અર્જુનના કેસમાં એ છે કે અર્જુનને પાપનો એટલો ભય છે કે એ પાપ સ્વીકારવા કરતા મૃત્યુને વધારે સારું પસંદ કરે છે. અને આવા અનેક ઇતિહાસ ભક્તોના છે. પુરાણોમાં એક કથા છે, વેદવતી નામની એક સ્ત્રી છે અને રાવણ જ્યારે એની પાસે ગયો તો એ તપસ્યા કરતી. એની એક જ ઈચ્છા હતી કે ભગવાન વિષ્ણુ પતિના રૂપમાં પ્રાપ્ત થઈ જાય. તો તપસ્યા કરતી હતી ને એવામાં રાવણે ત્યાં જઈ અને એના વાળનો સ્પર્શ કર્યો, એના વાળને ટચ કર્યા. તો તરત જ એ સ્ત્રીએ પોતાના હાથનો ઉપયોગ કર્યો તલવારની જેમ અને એ વાળને કાપી નાખ્યા. ત્યાંથી રાવણે જ્યાંથી વાળ પકડ્યા વાળ કાપી નાખ્યા. અને એણે કીધું કે રાવણ, મારે તો ભગવાન વિષ્ણુ સાથે વિવાહ કરવા છે અને તારી જેવા દુષ્ટ વ્યક્તિએ મારો સ્પર્શ કર્યો છે, તો આ પણ એક પાપ છે. અને આ પાપથી બચવા માટે હું પ્રાયશ્ચિત કરું છું કે હું અત્યારે જ મારા શરીરનો ત્યાગ કરું છું. તો એણે પણ યોગ બળથી પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. અને પુરાણોની અંદર એવું લખ્યું છે કે આ વેદવતી જ બીજા જન્મની અંદર સીતાજીના રૂપમાં પ્રગટ થઈ. અને એણે કીધું હતું કે એક સ્ત્રી તારા મૃત્યુનું કારણ બનશે. તો આ રીતે રાવણના સ્પર્શ માત્રથી એણે મૃત્યુને પસંદ કર્યું. પણ આ સ્પર્શ દોષનું પાપ જે છે એ સ્વીકાર કરવા તૈયાર નથી. ભક્તને પાપનો ભય છે આ. અને એટલા માટે એને મૃત્યુ કેવું લાગે છે? બહુ નાનું એવું થોડું. માતા સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જ્યારે એમણે પ્રવેશ કર્યો અને ત્યાં જોયું કે બધા દેવતાઓનો ભાગ છે, શિવજીનો ભાગ નથી, અને બધા લોકો શિવજીની નિંદા કરી રહ્યા હતા. તો એ નિંદારૂપી પાપથી બચવા માટે માતા સતી શું કરે છે? પોતાના શરીરથી અગ્નિ પ્રગટ કરે છે અને યોગ અગ્નિની અંદર એ શરીરને ભસ્મ કરી દીધું. તો નિંદારૂપી પાપથી બચવા માટે સતીએ પ્રાણનો ત્યાગ કર્યો છે. અને આપણે કેટલી મજાથી સાંભળતા હોય. જો આ બધી ઘટનામાં વિચાર કરવા જેવું છે. કોઈ નિંદા કરે છે ને તો નિંદા પાપ છે, છતાં આપણે તો બહુ ધ્યાનથી એનો આનંદ લેતા હોય. માતા સતીએ દેહ ત્યાગ કર્યો છે. આ મહાપુરુષોના આ લક્ષણો છે. અને મહારાજ શિબી, સૂર્યવંશમાં એક રાજા થયા શિબી. તો એકવાર એક હોલો ઉડતા ઉડતા આવ્યો ને એની શરણમાં આવે છે. અને હોલાએ કીધું કે મારી રક્ષા કરો, કેમ એક બાજ મારી પાછળ છે. તો મહારાજ શિબીએ જોયું કે ક્ષત્રિયોનો ધર્મ છે શરણાગત વ્યક્તિની રક્ષા કરવી. હવે હોલો શરણમાં આવ્યો એટલે પેલો બાજ આવી ગયો ને બાજે કીધું કે મહારાજ આ મારો શિકાર છે, તમારે મને આપી દેવું જોઈએ. તો રાજાએ કીધું કે હવે મારી શરણમાં છે એટલે હું આપી શકું નહીં. ત્યારે એ બાજ કહે છે કે તમારી શરણમાં પણ પ્રકૃતિમાં તો નિયમ છે ને કે અમારે શિકાર કરીને અમારો આહાર પ્રાપ્ત કરવાનો છે. તો હું ભૂખ્યો રહીશ તો એનું પાપ લાગશે તમને. મારા શિબીએ વિચાર કર્યો, શિકાર આનો છે, ભલે મને શરણાગત છે, જો આની ભૂખ નહીં પૂરી થાય તો પાપ લાગવાનું છે. તો એણે કીધું બોલો બદલામાં હું જોઈશ? બોલે બદલામાં કાંઈ નહીં, અમારું તો ભોજન જ માંસ છે અને એ મને આમાંથી મળવાનું હતું, તમે કેવી રીતે આપશો? બોલે હોલાના વજન બરાબર હું માંસ આપીશ મારા શરીરમાંથી. અને પછી એક ત્રાજવું બન્યું અને એક પલ્લામાં હોલાને રાખ્યો અને એક પલ્લામાં એક એક અંગ કાપીને મૂકી રહ્યા છે મહારાજ શિબી. પહેલા એક પગ, પછી બીજો પગ, પછી એક હાથ, આ રીતે એક એક અંગ જ્યારે મૂક્યું પણ એ હોલાનું વજન તો ભારે થઈ ગયું.
અને અંતે એ બંને દેવતાઓ પ્રગટ થયા, મહારાજ શિવની પરીક્ષા લેવા માટે આવ્યા હતા. પણ જો પાપના ડરથી એને લાગ્યું ભલે મૃત્યુ, મારું શરીર ભલે આપી દેવું પડે, પણ હું એક શરણાગત જીવની રક્ષા કરીશ, કારણ કે પાપ ન લાગવું જોઈએ. અનેકો ઉદાહરણ શાસ્ત્રોમાં છે કે એક બાજુ અધર્મ છે, પાપ છે, અને બીજી બાજુ મૃત્યુ છે, તો મહાપુરુષો પસંદ કોને કરે છે? મૃત્યુને પસંદ કરે છે. પાપનો સ્વીકાર નથી કરતા, આટલા સતર્ક રહે છે. એટલા માટે એની કથાઓ ગાવામાં આવે છે, એના ચરિત્રો શાસ્ત્રોમાં વર્ણિત છે. અને અર્જુન એવા જ મહાપુરુષ છે કે જે મહાજનો એને ગતસ પંથા, પૂર્વે થયેલા મહાપુરુષોના પગલા ઉપર અર્જુન ચાલી રહ્યા છે કે સ્વજનોના વધરૂપી પાપ કરતા વધારે ઉત્તમ છે કે મારું મૃત્યુ થઈ જાય. આ લોકો ભલે મને મારી નાખે, પણ મારે આ પાપ કરવું નથી. તો ભક્તનો આ સ્વભાવ છે કે એ અધર્મ કરતા મૃત્યુને વધારે પસંદ કરે છે. મૃત્યુથી કોઈ ભય નથી, કારણ કે એ અભય ભગવાનના શરણમાં છે ને, એટલે મૃત્યુ એને ભયભીત કરી શકતો નથી. અર્જુનને પાપથી બચવાની ઈચ્છા છે, મૃત્યુની ચિંતા નથી. અને એટલા માટે આ શ્લોકની અંદર અર્જુન એક વિશેષ શબ્દ પ્રયોગ કરે છે, ક્ષેમતરમ. ક્ષેમતરમ શા માટે અર્જુન બોલ્યા છે? અચ્છા, ક્ષેમ શબ્દનો અર્થ શું થાય છે? ક્ષેમ, ક્ષેમ શબ્દ સાંભળ્યો છે ને? ક્ષેમનો અર્થ શું છે? સુરક્ષા. અને ક્ષેમતર, ક્ષેમતરનો અર્થ છે વધુ સુરક્ષા, એક્સ્ટ્રા ઓર્ડર, એક સ્ટેપ ઉપર. ત્રણ વસ્તુ છે ને, ક્ષેમ, ક્ષેમતર, ક્ષેમતમ. તો અર્જુન શબ્દ પ્રયોગ કરે છે ક્ષેમતરમ, ક્ષેમતર. ખાલી ક્ષેમ કીધું હોત તો સુરક્ષાની વાત હતી. ક્ષેમતર મને વધારે સુરક્ષા. અચ્છા, ખાલી સુરક્ષાનો અર્થ શું છે? ક્ષેમનો અર્થ છે જીવનની સુરક્ષા. તો જીવનની સુરક્ષાના વિષયમાં જુઓ તો એ તો મનુષ્ય પણ કરે છે અને પશુઓ કરે છે. આ તો બંને વસ્તુ માટે કોમન છે ને. સિમ્પલ ઉદાહરણથી સમજો. જીવનની સુરક્ષા માટે ભોજન મનુષ્ય કરે છે, પશુ પણ કરે છે. અને ઘણીવાર તમે પ્રવચનોમાં સાંભળ્યું છે, આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય એતત પશુ વીર નરાણા. બંનેમાં છે સુરક્ષા. કારણ કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ ચારેય વસ્તુ જીવનની સુરક્ષા માટે વ્યક્તિ કરે છે. તત્વતઃ એનો વિચાર કરો. ક્ષેમ માટે આ ચારનો આશ્રય લે છે, કારણ કે આહારથી શરીરનું પોષણ થાય, અને શરીર થાકી ગયું તો એને સુવડાવી દો એટલે નિદ્રાથી પાછું રિકવર થાય. ભય, અને ભયથી સુરક્ષા માટે તો બધી વ્યવસ્થાઓ છે આ દુનિયામાં. અને મૈથુન, કે આ શરીરનું પાછું કોઈ સાચવણી કરે, એટલે સંતાન ઉત્પત્તિ. તો અલ્ટિમેટ ગોલ જે છે એ છે જીવનની સુરક્ષા. તો એ મનુષ્ય પણ કરે છે અને પશુ કરે છે. બંનેમાં સામાન્ય છે આ વસ્તુ. અચ્છા, મનુષ્યને જીવન રક્ષા માટે ઘણા બધા કર્મ જરૂરી છે. અને પ્રાય સંસારની અંદર તમે જુઓ તો બધા જ લોકો આ કર્મ કરે છે. જેવી રીતે વસ્ત્ર, ઘર, આ બધા માટે જે પ્રયાસ થઈ રહ્યો છે એના માટે છે. વ્યક્તિ વસ્ત્ર શા માટે ચાહે છે? સુરક્ષા માટે. ઘર શા માટે ચાહે છે? સુરક્ષા માટે. ભાઈ ઠંડીથી બચશું, વરસાદથી, ગરમીથી. તો આ બધા જ કર્મ જીવન રક્ષા માટે બધા જ લોકો સંસારમાં કરી રહ્યા છે. પણ ક્ષેમતરનો અર્થ છે આનાથી એક મોટી સુરક્ષા છે, એક બીજી સુરક્ષા છે જે મનુષ્ય જીવનમાં છે પણ પશુ જીવનમાં નથી. અને એ સુરક્ષા શું છે? કઈ સુરક્ષા છે? પાપ કર્મથી પોતાની સુરક્ષા. પશુ જીવનમાં નથી, આ કેવલ મનુષ્ય જીવનમાં છે. તો આપણે વિચાર કરી શકીએ કે પાપ ન કરાય,
આનાથી કેવી રીતે બચાય? પશુઓને તો પાપનો કોઈ મતલબ જ નથી, કારણ કે ઓલરેડી પાપ યોની છે, ત્યાં પાપ કર્મનો કોઈ કોન્સેપ્ટ નથી. આ મનુષ્ય જીવનમાં છે. તો ક્ષેમતરનો અર્થ એ છે કે પાપથી જે આપણી સુરક્ષા છે એ કેવી રીતે થાય? તો મનુષ્ય જીવનમાં જ્ઞાન દ્વારા વ્યક્તિ સમજી શકે કે આ કર્મ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી. તો જે કર્મ કરવા યોગ્ય નથી એના ઉપર વિચાર કરી અને વ્યક્તિ બચી શકે, પોતાની રક્ષા કરી શકે. તો જીવનની સુરક્ષાથી વધારે મહત્વપૂર્ણ છે પાપ કર્મથી સુરક્ષા. શું લાગે તમને? વાત બરાબર છે? જીવનની સુરક્ષા મહત્વપૂર્ણ છે કે પાપ કર્મથી સુરક્ષા મહત્વની છે? પાપ કર્મથી. કારણ શું છે આનું? જીવનની સુરક્ષા કરતા પાપ કર્મની સુરક્ષા શા માટે વધારે જરૂરી છે? જવાબ મેં તમને આપી દીધો છે આગળ, જો તમે થોડું ચિંતન કરશો તો મળી જાય. અરે ભાઈ સિમ્પલ છે કે જે આહાર નિદ્રા ભય મૈથુન માટે કામ કરો એ તો પશુ બન્યા તોય મળવાનું છે. સમજમાં આવ્યું? તો જીવનની રક્ષા તો બંને યોનિઓમાં છે, પણ પાપ કર્મથી સુરક્ષા કેવલ મનુષ્ય જીવનમાં છે. એટલા માટે ક્ષેમતર એ વધારે મહત્વપૂર્ણ વિષય છે. વાત સમજમાં આવે? અર્જુન એટલે ચિંતિત છે આના માટે. તો અર્જુન વિચાર કરે છે કે જીવનનો ત્યાગ કરીને પણ પાપથી બચવું છે. આ ક્ષેમતર શબ્દ એટલા માટે પ્રયોગ થયો છે અહીંયા. અને પૂર્વના ઇતિહાસની અંદર તમે નજર દોડાવો, અર્જુનની વાત તો બહુ સમય પૂર્વની 5000 વર્ષ પહેલાની આ ચર્ચા છે. કલયુગની અંદર પણ એવા કેટલાય મહાપુરુષો થયા છે જેણે ધર્મ માટે પોતાના પ્રાણ આપી દીધા છે. ગુરુ ગોવિંદસિંહ સૌથી બેસ્ટ ઉદાહરણ છે. એક મતીદાસ કરીને એક વ્યક્તિ થયા, તમે નહીં માનો, યવનોએ આરીથી કાપી નાખ્યા તેના મસ્તકથી વચ્ચેથી. એનું એક ચિત્ર બન્યું છે, ઇન્ટરનેટ ઉપર જોશો તો શાંતિથી બેઠા આરીથી કાપી રહ્યા છે એના દેહને. તમે કલ્પના કરી શકો? આવો ભયાનક દંડ છતાં ધર્મનો ત્યાગ નથી કર્યો. આ સનાતન ધર્મ છે, આ આપણી પરંપરા છે. કારણ કે અન્ય કોઈ સ્વીકાર કરવાથી પાપ કર્મમાં પ્રવૃત્તો થશે ને વ્યક્તિ, એ ધર્મના તત્વને જાણવાવાળા લોકો હતા. અને એટલું ચોક્કસ સમજતા હતા કે શરીર નષ્ટ થશે તો બીજી વાર પ્રાપ્ત થશે, પણ ધર્મ જો નષ્ટ થશે તો આ ફરીથી પ્રાપ્ત થવાનો નથી. હમણાં થોડા દિવસ પહેલા હું એક વિડીયો જોતો હતો, એમાં એક વ્યક્તિ કહી રહ્યો હતો કે અમારા પૂર્વજોએ તલવારના ડરથી ધર્મ બદલી નાખ્યો. તો એ કે સારું કર્યું એણે, કેમ? તો આજ અમે સવી, નકર જો તેદી ઈ જ મરી ગયા હોત તો અમે ક્યાં હોતા? એનો તર્ક જો સમજો તમે. અને આપણા પૂર્વજોએ ધર્મ પરિવર્તન ન કર્યું, એણે મૃત્યુને પસંદ કર્યું. કારણ શું છે? એ તત્વને જાણતા હતા. ભય નહોતો એનામાં, મૃત્યુનો પણ. આ તો મેં તમને એકાદ બે એક્ઝામ્પલ આવ્યા. આવા લાખો વ્યક્તિઓએ બલિદાન આપ્યા છે, લાખો લોકો. ચાહે એને અગ્નિમાં બાળી દીધા હોય કે જીવતા નખ ઉખાડી લીધા હોય, ચામડીઓ ખેંચી લીધી હોય, આવા દંડને સહન કરીને તે આમણે ધર્મનો ત્યાગ કર્યો નથી. અને એનું આ પરિણામ છે કે આજે પણ સનાતન ધર્મ એઝ ઇટ ઇઝ ઊભો છે આ વિશ્વમાં, જ્યાં મૃત્યુનો ભય નથી. કારણ કે મૃત્યુના તત્વને જાણે છે કે શરીરો તો પાછા મળવાના છે, પણ આ ધર્મ જો ગયો તો ફરીથી પાછો નહીં આવે. આ બહુ અઘરું છે. એટલા માટે અર્જુન જે છે ને એ મનુષ્યોની અંદર ઉત્તમ કેટેગરીમાં છે. 3 પ્રકારના જે મનુષ્ય છે, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. અર્જુન ઉત્તમ કેટેગરીના વ્યક્તિ છે, એટલે આની ઉપર વિચાર કરે છે. કારણ કે મધ્યમ અને કનિષ્ઠનો તો વિચાર પણ નથી હોતો. સામે જ છે દુર્યોધન, એને કોઈ મતલબ નથી આ બધી ચર્ચાથી. એ તો વાટે છે આક્રમણ ક્યારે બોલે ક્યારે દોડ. વાત સમજ્યા?
ઉત્તમ અધિકારી જે છે ને એ આને સૂક્ષ્મ રીતે વિચાર કરે. કનિષ્ઠ મધ્યમનું આ કામ નથી. તો અર્જુનનો સિદ્ધાંત એ છે કે જીવનની રક્ષા કરતા પાપથી પોતાની રક્ષા કરવી એ વધારે મહત્વની છે. પણ એક ગડબડ છે. આ અર્જુનનો વિચાર છે, વાત સાચી લાગે છે, પણ સમજણમાં થોડી ગડબડ છે. આની ગડબડ શું છે? ગડબડ એટલી છે કે અર્જુન જેને પાપ માને છે એ વાસ્તવમાં પાપ નથી. આટલું બધું જ્ઞાન છે તો એ ખબર હોવી જોઈએ ને પાપ શું છે ને શું પાપ નથી. પણ અત્યારે મોહની સ્થિતિમાં છે અર્જુન, એટલે એ ખબર નથી એને કે શું પાપ છે શું પાપ નથી. ગડબડા છે કે અર્જુન માને છે કે આ યુદ્ધ જે છે એ હું લડીશ તો મને પાપ લાગશે, અને રિયાલિટી એ છે કે અર્જુનને કોઈ પાપ લાગવાનું નથી. એ તો ક્ષત્રિય છે તો એનું કર્તવ્ય છે, તો એમાં પાપ નથી. અર્જુનને છતાં પાપ દેખાય છે. તો સમજણ જો ન હોય તો સમસ્યા ઊભી થાય. આપણને એવું લાગે આપણે કેટલા મોટા જ્ઞાની છીએ, ગમે એટલા મોટા જ્ઞાની હોય, પણ સમજણમાં જો સહી ગલતનો ભેદ નથી તો એટલી મોટી ગડબડ થવાની છે. જો અર્જુન અત્યાર સુધી તર્ક આપ્યો, એક કઈ તર્ક વીક છે. અને એવું નથી કે અર્જુન હવામાં બોલી રહ્યા છે, એ તે શાસ્ત્રોનો વિચાર કરી કરીને બધા તર્ક રાખે છે ભગવાનની સામે. છતાં જે પાપ નથી એ અર્જુનને પાપ દેખાય છે. અર્જુન મહાત્મા છે માટે પાપથી થવાના એ કર્મ વિશે આટલા ભયભીત છે. નહીં તો જો દુનિયામાં હજારો લાખો લોકો પાપ કરે, કોઈ વિચાર કરીને કરે છે આટલું? કે કરી નાખે તરત? પાપ સામે આવવું જોઈએ તો કરી નાખો. આટલું ઊંડાણથી કોણ વિચાર કરે છે? પણ મહાપુરુષો વિચારે છે. તો અર્જુને આ વિચાર કર્યો કે અર્જુન પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ પાપ નથી કરવા માંગતા. આમાં અર્જુનનો કોઈ સ્વાર્થ નથી. ભલે આગલા શ્લોકમાં એણે કીધું કે યદ રાજ્ય સુખ લોભેના, અમે રાજ્ય અને સુખના લોભ માટે આ કરી રહ્યા છીએ, પણ વાસ્તવિકતા એ છે કે અર્જુન ઇન્દ્રિય તૃપ્તિ માટે યુદ્ધ નથી કરી રહ્યા. પણ મોટા ભાગે સંસારની અંદર જે કાંઈ પાપ થઈ રહ્યા છે એ કેવલ અને કેવલ ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટે થાય છે. અને એટલા માટે તમે સંસારમાં જુઓ કે બધા પાપનું જે મૂળ છે એ શું છે? ઇન્દ્રિય તૃપ્તિ. પોતાની ઇન્દ્રિયોની સંતુષ્ટિ માટે વ્યક્તિ કોઈ પણ પ્રકારના પાપ કરવા માટે તૈયાર થઈ જાય છે. એમાં એ અચકાતા નથી. અને જેમ જેમ જીવન વધે ને એમ એમાં પીએચડી કરતા જાય પાપમાં. તમે કોઈની યારે વાત સાંભળો ને તો એ કોને કેવી રીતે બેવકૂફ બનાવવા ને એમાં એની પીએચડી હોય. આપણને એમ થાય કે પહેલા લોકો આટલા બધા પાપ નહોતા કરતા ને આવી રીતે હાવ નહોતું, પણ હવે એક્સપર્ટ થઈ ગયા આમાં ભાઈ. રાત દિવસ આ ધંધો કરવાનો, વિચાર યાદ કરવાનો. તો પાપમાં જેમ જેમ જીવન વધે છે એમ અનુભવ વધતો જાય છે અને પાપ વધતું જાય છે. તો બેટર ઈ છે કે આવા પાપ કરવાવાળા લોકો જલ્દી મરી જાય. કેમ? તમે આશ્ચર્ય નહીં કરતા? આનું જલ્દી મરી જવું એટલા માટે સારું છે કારણ કે એ મરી ગયો એટલે એ પાપ ત્યાં બંધ થઈ, એની વાર્તા ત્યાં પૂરી થઈ. પણ આ ઓછા બુદ્ધિમાન નથી, એ ચેલા બનાવીને ગયા હોય છે કે અમે જઈએ પછી અમારી પરંપરા હાલવી જોઈએ ભાઈ, આ બંધ ન થવું જોઈએ. આપણને એમ થાય કે એક આતંકવાદી મરી જાય તો બધું સુખ શાંતિ નહીં, પણ એના પછી નીચે તૈયાર જ હોય હાઈકમાન્ડ કોણ સંભાળશે. પણ આવા લોકોનું મૃત્યુ જલ્દી થવું જરૂરી છે. જેવી રીતે જે દુષ્ટ લોકો છે એનો વધ જરૂરી છે. આ શાસ્ત્ર પણ કહે છે કે જે સમાજની અંદર આતંક મચાવી રહ્યા છે એનો વધ થવો જરૂરી છે. સરકાર પણ એટલે તો દંડિત કરે છે ને, નહીતર દંડનું વિધાન જ ન હોત. પણ
જેવું મરણ થયું તો પાપ એનું બંધ થાય. દુનિયામાંથી પાપ બંધ થઈ જાય એ કોઈ ગેરંટી નથી, પણ જેનું મૃત્યુ થયું એટલે એના પાપ તો ત્યાં અટકી ગયા, એનું જે બેલેન્સ અપ જતું હતું એ તો ત્યાં ઊભું રહી ગયું, અને એટલા ઓછા પાપ ભોગવવા પડશે. હવે અર્જુન આ એક શબ્દ બીજો પ્રયોગ કરી રહ્યા છે, ધાર્તરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્રના જે પુત્ર છે. ધૃતરાષ્ટ્ર પુત્ર શબ્દ એટલા માટે અર્જુન પ્રયોગ કરે છે કે આ બધાએ તે જીવનમાં પાપ સિવાય બીજું કાંઈ કર્યું નથી. મોટા ભાગે ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે એ 100% જીવન તો પાપમય પ્રવૃત્તિઓમાં વધારે ગયું છે, તો એ મરે એ વધારે સારું છે. મતલબ અર્જુન એટલા માટે આ શબ્દ અહીં વાપરે છે, ધૃતરાષ્ટ્ર પુત્ર, કે આ જો મરી જાહે તો પાપ અટકશે, ઓછા થઈ જાય. 3 અધ્યાયના 16 નંબર શ્લોકમાં ભગવાન કહે છે, અઘાયુ ઇન્દ્રિયારામો મોઘમ પાર્થ સજીવતી. તો ભગવાન કહે છે કે આવો જે વ્યક્તિ છે જે કેવલ ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહે છે, એના માટે ભગવાને 2 શબ્દ પ્રયોગ કર્યા છે. એક કહે છે અઘાયુ, અઘાયુ, અને બીજું છે ઇન્દ્રિયારામ. અચ્છા, અઘાયુનો અર્થ શું છે? અઘ કહે છે પાપ, અને આયુ માને જીવન. જેનું પાપમય જીવન છે એના માટે ભગવાન કહે છે અઘાયુ વ્યક્તિ છે, જેણે જીવનભર પાપ પ્રવૃત્તિઓમાં જ વ્યસ્તતા રાખી છે. હવે આવો વ્યક્તિ જેટલું વધારે જીવશે એટલા વધારે પાપ જમા કરશે. તો બેટર એ છે કે આ જલ્દી આનું મૃત્યુ થાય. એટલે ભગવાને આગળ કીધું વિનાશાય ચ દુષ્કૃતામ, જે દુષ્ટ વ્યક્તિ છે એનો વિનાશ નિશ્ચિત થવો જોઈએ. અને એટલા માટે જ આ બધા રણમાં ઊભા છે. અને બીજો શબ્દ ભગવાન કહે છે ઇન્દ્રિયારામ. તો ઇન્દ્રિયારામ એનો અર્થ છે કે જે ઇન્દ્રિયોમાં રતિ રાખે છે, ઇન્દ્રિય તૃપ્તિ માટે જેની રતિ છે, ઇન્દ્રિય તૃપ્તિ માટે જે વ્યક્તિ કર્મ કરે છે અને ઇન્દ્રિયોની સંતુષ્ટિમાં જે જીવન વ્યતીત કરે છે, આને કહે છે ઇન્દ્રિયારામ, જે ઇન્દ્રિયોની સેવામાં લાગેલો છે. અને ઇન્દ્રિયા જે છે એ કામને અધીન છે. તો ઇન્દ્રિયોની સેવામાં રત રહેવા વાળો વ્યક્તિ નિશ્ચિત રૂપમાં પાપ કરશે. આનાથી એક વાત એ સમજાય છે કે જેટલું વધારે ભોગ ભોગવવાનું પ્લાનિંગ જીવનમાં કરશું એટલા પાપમાં આપણે પણ પ્રવૃત્ત થશું. કારણ કે ઇન્દ્રિયો કામને અધીન છે, અને કામને અધીન એ ઇન્દ્રિયો પાપ કર્મ જ કરાવે. આગળ ઉપર ભગવાન આ બધાની બહુ વિસ્તૃત વ્યાખ્યા કરવાના છે. પાપ શું કામ થાય છે? કામના કારણે. અને આ કામ જે છે ને એ આપણો સૌથી મોટો શત્રુ છે. અને કામ બેઠો છે ક્યાં? ઇન્દ્રિયોમાં. એટલે જે લોકો ઇન્દ્રિયોની સેવામાં લાગ્યા છે, જે ઇન્દ્રિયોના દાસ બની ગયા છે, એ પાપ કરવાના. એનું પ્રખર ઉદાહરણ આ કૌરવો છે. ધૃતરાષ્ટ્રપુત્ર શબ્દ અર્જુન એટલે વાપરે છે. અને આનો એક વિપરીત શબ્દ પણ છે શાસ્ત્રોમાં. ઇન્દ્રિયારામનો વિપરીત શું છે? અચ્છા, વિરોધી શબ્દો સમજો છો ને? દિવસનું વિરોધી શું છે? રાત. તો ઇન્દ્રિયારામ છે, એનો વિરોધી શબ્દ શું છે? આત્મારામ. એક ઇન્દ્રિયરામ છે, એક આત્મારામ છે. અને આત્મારામનો અર્થ શું છે? સેમ વ્યાખ્યા. જેની આત્મામાં રતિ છે, જેની આત્મામાં તૃપ્તિ છે, અને જેની આત્મામાં સંતુષ્ટિ છે, એનું કોઈ કર્તવ્ય નથી રહેતું પછી, જે આત્મામાં રમણ કરે છે, આત્મારામ વ્યક્તિઓ. પણ એનો એક ત્રીજો અર્થ પણ છે, આત્મારામ. અચ્છા, આત્મા કોણ છે આમાં? આત્મા છે ભગવાન કૃષ્ણ. અને રામ, રામનો અર્થ જે રમણ કરે છે. આત્મારામ વ્યક્તિનો અર્થ છે જે કૃષ્ણની સેવામાં લાગેલા છે. એ કોણ છે?
આત્મારામ વ્યક્તિ છે. અને કૃષ્ણ તો બધા જીવોના સુહૃદ છે. તો જો કોઈ વ્યક્તિ કૃષ્ણની સેવામાં લાગે તો બધા પાપથી એનો છુટકારો થઈ જાય. ભગવાનની સેવાનું આ બહુ મોટું સિક્રેટ છે. આપણે બધાને કહીએ તમે કૃષ્ણ સેવામાં લાગો. કેમ? કારણ કે કૃષ્ણ સેવામાં લાગવાનો અર્થ છે ઇન્દ્રિયો બધી કોની સેવા કરશે? ભગવાનની, કૃષ્ણની સેવા કરશે. અને ઇન્દ્રિયો જ્યારે કૃષ્ણની સેવામાં લાગે ત્યારે ઇન્દ્રિયોની અંદર બેઠેલો એ કામ જે છે એ ત્યાંથી રોકેટ સ્પીડે ગાયબ થઈ જાય. કવિરાજ ગોસ્વામી આજ કીધું છે ને, કૃષ્ણ હય સૂર્ય સમ માયા હય અંધકાર, જહાં કૃષ્ણ તહાં નહીં માયાર અધિકાર. જો કૃષ્ણ એના નામના રૂપમાં, એની કથાના રૂપમાં જ્યારે પણ તમે કૃષ્ણથી કનેક્ટ છો ત્યાં સુધી કામ જે છે એ આપણી અંદર વાસ કરી શકતો નથી. તો જ્યાં સુધી કોઈ ભગવાનની સેવામાં રત છે ત્યાં સુધી કામ એની અંદર ક્યારેય ટકવાનો નથી. અને ઓટોમેટિક કૃષ્ણની સેવા કરવાથી આ પાપ કર્મથી આપણે બચી જશું. કેટલું સુંદર વિજ્ઞાન છે. આને જ પ્રભુપાદજીએ કૃષ્ણ ભાવનામૃત કીધું છે. હર સમય મનથી, વાણીથી ને શરીરથી કૃષ્ણની સેવામાં રહેવું. કારણ કે જો કૃષ્ણની સેવા નહીં કરીએ તો કામની સેવા કરવી પડશે. અને જો કામની સેવા કરી તો પાપ નિશ્ચિત થવાનો છે. અને કૃષ્ણની સેવા કરી તો અહમ ત્વામ સર્વ પાપે ભ્યો મોક્ષિષ્યામિ માસુ છે. તો પાપનો કોઈ પ્રશ્ન નથી. એટલા માટે આત્મારામ બનવું પડશે. ઇન્દ્રિય રામથી કામ નહીં થાય. હું એની ઉપર વિચાર કરતો હતો કે ઇન્દ્રિય રામ છે ને, તો એનું એક સંધિ વિચેરી જાય ઇન્દ્રિય આરામ. ઇન્દ્રિયોને જો સેવા વગર ક્યાંક આરામમાં લગાવી દીધી તો મતલબ પાપ જ થવાનું છે. એને આને આરામ હોવો જોઈએ નહીં. મહાત્મા ગાંધી કહેતા ને આરામ હરામ હે. હા, પણ ક્યાં? ભગવાનની સેવામાં આરામ ન હોવો જોઈએ. નહીતર ઇન્દ્રિય બીજે ક્યાંક લાગશે ને. બીજે એટલે એક જ વિષય છે, કામ. અને કામનું ફળ શું છે? પાપ. ભક્તોએ હંમેશા સતર્ક રહેવું જોઈએ આના માટે કે આપણે કામની સેવા કરીએ છીએ કે કૃષ્ણની કરીએ છીએ. જો રાશિ બેયની એક છે, કામ અને કૃષ્ણ. કોની સેવા કરવી છે? કામની સેવા કરવી છે કે કૃષ્ણની કરવી છે? એ પોતાને તૈયાર કરવાના છે. આ પ્રેક્ટિકલ છે ભગવદ્ ગીતા. આજકાલ આપણે જોઈએ છીએ કે લોકોની કથામાં બહુ રુચિ વધી રહી છે. વૃંદાવનની કથા, રાધા કૃષ્ણ લીલાઓ, રસ તત્વ, આ તે બધું ગમે એટલી સાંભળી લ્યો, આનાથી કાંઈ જ ફરક પડવાનો નથી. જ્યાં સુધી ભગવદ્ ગીતા જીવનમાં નહીં શીખો ત્યાં સુધી આ કથાઓ કોઈ જ કામની નથી. કારણ કે અધ્યાત્મની સ્થિરતા જે છે ને ગીતાના સિદ્ધાંતોથી આવશે. અને આ પ્રમાણે જ્યારે કોઈ જીવન જીવશે ત્યારે એ રસ તત્વ ગ્રહણ કરવા માટે વ્યક્તિ સક્ષમ થશે. હા, બાકી તો એ કથા જ્યાં સુધી છે ત્યાં સુધી મન આનંદ, ઇન્દ્રિયોમાં આનંદ. અને જેવી કથાનું વિસ્મરણ થયું પાછો હતો નાન્ય. એ ભલે મત અમે બહુ રસ તત્વમાં છીએ, રસની મજા લઈએ. કાંઈ નથી ભાઈ. રોજ યાદ થાય, સાંભળો ત્યાં સુધી રસ માર્યો છો ને પછી કસ માર્યો. આ સ્થિતિ પ્રેક્ટિકલ રૂપમાં દેખાય છે સમાજની અંદર. પ્રભુપાદજી એટલા માટે હંમેશા તત્વજ્ઞાનની ચર્ચા કરતા. નહીં તો પ્રભુપાદ નો કે હાલો હું તો વૃંદાવનથી જ આવ્યો છું ભાઈ, આવો તમને તે બહુ ઊંચા ઊંચા રસ તત્વ રાધા કૃષ્ણની ચર્ચાઓ કરીએ. કામ નહીં બને નથી. ઇન્દ્રિયોમાંથી જ્યારે કામ ગયો જ નથી હજી, કયો રસ એમાં પ્રવિષ્ટ થવાનો છે તમારો બતાવો. લીલા રસ તો અલૌકિક રસ છે ભાઈ. અને ઇન્દ્રિયો જ્યાં સુધી લૌકિક અવસ્થામાં છે, જ્યાં સુધી ભૌતિક કામથી વશીભૂત છે, કયો રસ એમાં ઉતરવાનો છે? પાત્રતા. એક ઉદાહરણ ભક્તિ સિદ્ધાંત મહારાજ આપતા ને કે સિંહણના દૂધને સોનાના પાત્રમાં ધારણ કરી શકાય. એમ કૃષ્ણ પ્રેમ જે છે ને એને ધારણ કરવા માટે અનર્થ શૂન્ય ચિત્ત જે છે એ જ પ્રેમને ધારણ કરવાનું સામર્થ્ય રાખે છે. હજી તો આપણને એ ખબર નથી કે મોહ ક્યાં. અર્જુનને નથી ખબર એ કયા મોહમાં ક્યાં છે, કે કયો અનર્થ. એ માને છે લોભ મને પકડે છે મોહમાં. અર્જુન જેવા વ્યક્તિની આ સ્થિતિ. આપણું શું હોય છે વિચારો તો.
અને લોકો એ વિચારે છે કે ના બહુ રાધા રાધા કરવા જ પામી જાવું ત્યાં. એ નહીં થાય. તત્વ સમજો. આટલા મોટા મહાપુરુષો છે, શાસ્ત્રો ઉપર આટલો વિચાર થયો છે. નહીં તો ખાલી લીલાઓ કહી દે ને ભાઈ દશમ સ્કંદ વાંચી લો, વાર્તા જ પૂરી કરો બધી. એવું નથી. પોતાને સ્ટેપ બાય સ્ટેપ ઉપર ઉઠાવવા પડશે. આપણી સ્થિતિ ક્યાં છે? હા, કોઈ મહાપુરુષો છે જેનું રસ તત્વમાં જેનો પ્રવેશ થઈ ગયો છે, જે કામથી નિવૃત્ત જે થઈ ગયા છે, એ લોકો કરી શકે, કોઈ ઇસ્યુ નથી. પણ સામાન્ય સ્તર ઉપર ભગવદ્ ગીતા જ્યાં સુધી જીવનમાં ધારણ નહીં થાય ત્યાં સુધી કામ બનવાનું નથી. જો અર્જુન એક એક વાત ઉપર કેટલો સૂક્ષ્મ વિચાર કરે છે. અને આપણને એવું લાગે છે કે ભાઈ ભગવદ્ ધામ એટલે હું કે હાથ મેચ છે, 5 લીલા સાંભળશું ને 5 માળા કરશું પહોંચી જાશું. એટલું સસ્તું નથી અને એટલું ઇઝી પણ નથી. નહીતર તો આ દુનિયામાં અહીંયા ટ્રાફિક શું કામ હોય નથી, ન નીકળી જાય તરત. નથી સમજતા આપણે ભગવદ્ ગીતાને, શાસ્ત્રોને, અને એનું પ્રમાણી છે કે આપણે અહીં છીએ. અને આ સમજાણું હોત તો આ માથાકૂટમાં હોય આપણે નથી સમજતા. આ વાત કન્ફર્મ છે. ગીતાના એક શ્લોકની સમજ નથી અને ચર્ચા ગોપી ગીતની કરે છે. દુર્ભાગ્ય કળયુગમાં આ છે. સમજાય? ગીતાનો શ્લોક ખબર નથી ની ગોપીઓની ચર્ચામાં નીકળે છે. આ સમસ્યા છે. એટલે પ્રભુપાદ સાવધાન કરે છે, પરંપરા સાવધાન કરે છે. અર્જુન આ આપણને સમજ આપી રહ્યા છે કે સ્થિતિ વાસ્તવમાં શું છે, કૃષ્ણ સાથે સંબંધ કેવી રીતે બને. અર્જુન તો કૃષ્ણની સેવામાં છે, એટલા માટે આત્મારામ છે અને એટલે એને જીવવાનો અધિકાર છે અર્જુનને. કોઈ પૂછે કે મહાભારતના યુદ્ધમાં અર્જુનનું મૃત્યુ કેમ નથી થયું, પાંડવો કેમ નથી મર્યા? કારણ આત્મારામ છે. અને જે આત્મારામ છે એનો અધિકાર છે જીવવાનો. અને આ ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે ને એ ઇન્દ્રિયારામ છે અને એટલા માટે એને જીવવાનો અધિકાર નથી. એટલે ભગવાને આ મહાભારત ગોઠવ્યું છે. આને મરવાનું છે ને આને બચવાનું છે. અર્જુન તું ગમે એ વિચાર ને ગમે એ કરે. આખરી કંટ્રોલ એ કઈ ખાલી અર્જુનના રથની રસી થોડી હાથમાં લઈને બેઠા છે. ખાલી મહાભારત નહીં, અનંત બ્રહ્માંડનો કંટ્રોલ એ કૃષ્ણ લઈને બેઠા છે. બધું એના હાથમાં. કોણ જીવશે? બોલે આત્મારામ છે એ બચવાના છે અને ઇન્દ્રિયારામ એ બધાને અહીંયા જ આરામ આપવાનો છે કુરુક્ષેત્રમાં. આ ભગવાનની યોજના છે. એક ભક્ત માટે તો જીવન મરણ બે સમાન છે, જીવવું કે મરવું. કારણ જીવન મરણનો ભય નથી ભક્તને. એ કેવલ કૃષ્ણની સેવા ચાહે છે, ભગવાનની સેવા મળવી જોઈએ. એક વાત હૃદયથી તમને કહું, આપણે છે ને રોજ અર્જુનનો ધન્યવાદ કરવો જોઈએ ડેઈલી. અચ્છા, અર્જુન આટલા દુઃખી જે થઈ રહ્યા છે અહીંયા રથ ઉપર, શું કામ? અર્જુનને આ દુઃખ લેવાની શું જરૂર? અર્જુને શું કામ આ દુઃખ ઉઠાવ્યું છે? આપણા માટે. અર્જુનને બધું બરાબર હાલતું હતું, વેલ સેટ હતા અર્જુન. આપણી ભાષામાં કહીએ ને, કોઈ માથાકૂટ નહોતી એને. અને તમે વિચારો કે જ્યારે આ યુદ્ધનું નક્કી થયું, રથ આવ્યો, ભગવાનને કીધું હે કેશવ સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેં અચ્યુત, મારા રથને લઈ લો બંને સેનાની વચ્ચે. કેમ? જોવા છે. તો શું લાગે અર્જુને આ સેનાનો જ જોઈ પેલા? આ ઈ જ સેના છે જે વિરાટનગરમાં આવી હતી અને એક જ બાણથી પિતામહ ભીષ્મ સહિત આખી સેનાને ધરાશાયી કરી દીધી. આ અર્જુન છે. જો મહાભારત ઈ પ્રમાણ છે. ત્યારે ભીષ્મ ઈ જ હતા, કર્ણ ઈ જ હતો. આજકાલ લોકો એ કે ના કર્ણ શક્તિશાળી હતો, અને આ સિરિયલોમાં આજ કંઈક નવું જ ચાલુ થયું છે કે અર્જુન કરતા કર્ણ વધારે મહાન છે. આ ભીષ્મ સહિત કર્ણને બધાને હોવડાવી દીધા એક જ બાણમાં વિરાટનગરના યુદ્ધ વખતે. આ અર્જુન છે. તો એને હું તકલીફ હતી એને આ બધી માથાકૂટમાં પડવાની? તો આજની સ્થિતિ અલગ છે. આજે થયું એવું કે રથ વચ્ચે ગયો ને
પછી હતા તો એના ઈ જ ભીષ્મ દ્રોણ ને ઈ જે ચહેરા ભગવાન એના ઈ જ વિરાટનગરમાં સામે ઈ જ હતા, ત્યારે અર્જુનને મોહ ન થયો. અને એના ઈ જ ભીષ્મ છે, એના ઈ દ્રોણ છે, પણ અહીંયા ભગવાને આંગળી જો આ ભીષ્મ છે સામે ઊભા નહીં, એમ જો ઓલ્યા તાર ગુરુ છે. ભગવાને એક એકને બતાવીને મોહ પ્રગટ કર્યો. સ્વજનોને જોઈને જે આખું વંટોળ અંદર ઊભું થાય ને એ કરાવ્યું, અને અર્જુનને મોહ થયો. અર્જુનને એ મોહ સ્વીકાર્યો. એ મોહના કારણે અર્જુન દુઃખી, ભલે થોડી વાર માટે દુઃખી થયા છે અર્જુન, પણ દુઃખ અર્જુનના જીવનમાં આવ્યું શું? પહેલી વાત, દુઃખ કોઈના જીવનમાં આવે છે તેનું કારણ શું છે? કર્મના કારણે. તો શાસ્ત્ર પ્રમાણ છે કે અર્જુનનો તો એવું કોઈ કર્મ છે જ નહીં કે એને દુઃખ ભોગવવું પડે. ભાઈ, જેનો રથ ભગવાન હાકે છે એના જીવનમાં કર્મ દુઃખ શું છે? નથી. અર્જુને આ દુઃખ જે લીધું છે આપણા માટે લીધું છે. અને એક બીજો સિદ્ધાંત એ છે કે ગીતાની અંદર કોઈને પ્રવેશ કરવો હોય એને દુઃખની અનુભૂતિ હોવી જરૂરી છે. જેના જીવનમાં દુઃખ નથી એ ગીતાને ક્યારેય ન સમજી શકે, અથવા જેણે દુઃખને અનુભવ્યું નથી આ ભગવદ્ ગીતા ક્યારેય નહીં સમજી શકે. અર્જુનને પહેલા ભગવાને દુઃખમાં લાવ્યા છે, કારણ કે એ દુઃખી થાય તો ખબર પડે ને કે આખું ગામ કેટલું દુઃખી હશે. અર્જુન નહીં સમજે ને કે હું આટલો દુઃખી છું તો બીજા જીવ કેટલા દુઃખી હશે. અને ત્યારે એની જે જિજ્ઞાસા નીકળી એના કારણે આપણને ભગવદ્ ગીતા મળી છે. આ સ્થિતિ છે. તો દુઃખની અનુભૂતિ જરૂરી છે. જેને જન્મ મૃત્યુ જરાવ્યાથી ખબર જ નથી એને ભગવદ્ ગીતામાં શું કાઢી લઈ? મૃત્યુના દુઃખની કોઈ કલ્પના જ નથી, જન્મના દુઃખનું જ્ઞાન જ નથી. આને તેમ ગીતા 25 વાર વંચાવી દો અને શું ફરક પડવાનો છે? કારણ કે અનુભવ જ નથી દુઃખનો. ભાઈ, તો મુક્ત થવાની જિજ્ઞાસા કેમ થાય? અર્જુને આ દુઃખ ઉઠાવ્યું આપણા માટે, ભગવદ્ ગીતાના પ્રાગટ્ય માટે. આ અર્જુનનો આ સંસાર ઉપર એવો ઉપકાર છે કે આખું સંસાર મળી નહીં તે અર્જુનના ઋણને ચૂકવી શકે એમ નથી. આપણા માટે આ દુઃખ લીધું છે. અને આપણને કોઈ પૂછે દુઃખની અનુભૂતિ તો આપણે તો કાંઈ વાંધો જ નથી, કારણ કે આપણી જેટલો અનુભવ કોને હોય દુઃખનો? ભાઈ, અનંત જન્મોથી ભોગવીએ છીએ તો આપણે બધા તો એકદમ સુપર અનુભવી છીએ દુઃખના. પણ પ્રશ્ન એ છે કે અર્જુન મરવા ચાહે છે એ પાપના ભયના કારણે. તો એક પ્રશ્ન એ થાય કે અર્જુન પાસે શસ્ત્ર નહોતા? આવું જો એને મરવું જ તું તો પોતે જ તલવાર લઈને ડોકું કાપી નાખે, વાર્તા પૂરી થઈ જાય. મારીએ કે નહીં? પણ અર્જુનની એવી કેમ ઈચ્છા છે કે ધૃતરાષ્ટ્રના પુત્રો જેનો વધ કરે? જેમાં શ્લોકમાં કીધું અર્જુને કે એ ધૃતરાષ્ટ્રના પુત્રો અમને મારે તો એના હાથે મરવું શ્રેયકર છે. આવું શા માટે અર્જુન ઈચ્છા રાખે છે? તો આની પાછળ એક કારણ છે કે અર્જુન પોતાના શસ્ત્રથી મરી શકે, પણ એ એટલે નથી મરતા, આત્મહત્યાનો દોષ લાગે છે ત્યાં. આત્મહત્યાના પાપથી બચવા માટે અર્જુન ખાલી ઓલાને મારવાના પાપની વાતમાં નથી, અર્જુન બધા પાપનો વિચાર કરે, એકય પાપ ન લાગવું જોઈએ. જો એ પોતાના શસ્ત્રથી મરી જાય, માનો પોતાનું જ બાણ અહીંયા ઘુસાડી દે તો અર્જુન તોય મરી જાય. પણ અર્જુન કહે છે નહીં, આત્મહત્યા નથી કરવાની. કેમ? નગર એનું પાપ લાગે. જો આ સંસારમાં જ્ઞાની અને અજ્ઞાનીમાં આ જ ફરક છે, આ જ અંતર છે. જ્ઞાની કાંઈક અલગ સ્તરથી વિચારે છે અને અજ્ઞાની કાંઈક અલગ સ્તરથી વિચારે છે. આ અર્જુનની વિચારધારા. અર્જુન જ્ઞાની છે અને એટલા માટે જ્ઞાની અને અજ્ઞાનીઓની ક્રિયાઓમાં પણ અંતર હોય છે. જ્ઞાની અને અજ્ઞાનીઓના ભાવમાં પણ અંતર હોય છે. એ વાત આ શ્લોક અર્જુન અહીંયા સિદ્ધ કરે છે. હરેક એંગલથી અર્જુન વિચારે છે, કોઈ બાજુથી કોઈ પાપ સ્પર્શ ન થવું જોઈએ. પણ શાસ્ત્રોમાં તો એક એ પણ વાત છે કે માની લો કોઈ યોદ્ધા પાસે શસ્ત્ર ન હોય તો શસ્ત્રવાળો યોદ્ધા એની ઉપર આક્રમણ નહીં કરે. પણ અર્જુન એનાથી પણ આગળ વિચાર કરે છે કે હું શસ્ત્ર છોડીને યુદ્ધ ભૂમિમાં પ્રવેશ કરું અને એવા નિશસ્ત્ર મારી ઉપર જો ધૃતરાષ્ટ્રના પુત્રો બાણ વરસાવે અથવા કોઈ પણ શસ્ત્રથી પ્રહાર કરે તો આ મૃત્યુ મારા માટે સારું છે. આમાં મને કોઈ દોષ નહીં લાગે, હું પાપથી પણ બચી જઈશ અને મારા સ્વજનો પણ બચી જશે.
અચ્છા, આવો વિચાર અર્જુનના મનમાં કેમ આવ્યો છે? તો શીલ પ્રભુપાદ તાત્પર્યમાં આનો ઉત્તર આપતા લખે છે કે અર્જુનની અંદર આ ભાવ પ્રગટ થવાનું કારણ જે છે ને, એ કરુણાના કારણે છે. અને કરુણા શું કામ છે? કારણ કે અર્જુન ભક્ત છે. ભક્ત પોતાનું મૃત્યુ સ્વીકારીને પણ બીજા ઉપર કરુણા કરવાની ભાવના રાખે છે. આ ભક્તનો સ્વભાવ છે અને ભગવાનના ભક્તનું આ લક્ષણ પણ છે. એટલા માટે અર્જુને વિચાર કર્યો કે મારા માટે સૌથી ઉત્તમ એ છે કે આ લોકોને મારે મારવા નથી, પણ એ મને મારી નાખે તો પણ એમાં હું મારું કલ્યાણ સમજું છું, એટલે મારે યુદ્ધ કરવું નથી. તો આ રીતે ભગવાનના એક સાચા ભક્તનું લક્ષણ આ 45 નંબર શ્લોકની અંદર અર્જુને પ્રગટ કર્યું. ભક્ત કેવો હોય? અને હવે આ 45 શ્લોક એટલે અર્જુનની દલીલ પૂરી થઈ અને આગળ ઉપર સંજય ધૃતરાષ્ટ્રને કંઈક કહેશે, એ આપણે આવતા ગુરુવારે સમજશું. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.